નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના વિદ્યાર્થીઓ, નવા વર્ષની સૌને શુભકામનાઓ। ગત સત્રની અંદર ખૂબ બધા વિડીયોની માધ્યમથી આપણે ફેસબુક ઉપર સરસ મજાના ઓનલાઈન જેટલું શક્ય હતું એટલું કામ આપણે કર્યું હતું। 2-4 દિવસથી 9મા ધોરણનું કામ શરૂ થઈ ચૂક્યું છે, 10મા ધોરણનું પણ થઈ ચૂક્યું છે। ગુજરાતી આજથી આપણે ફરી પાછા આપણા અભ્યાસક્રમમાં સ્વર જે છે એ પ્રમાણે આગળ વધી રહ્યા છીએ। ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે પરીક્ષા માટે ખૂબ સરસ મજાની આપણી તૈયારી ચાલુ જ છે અને વધુમાં વધુ તૈયારી થાય। પરીક્ષા પદ્ધતિની અંદર થોડા ફેરફારો કર્યા અને આવવાના છે। 30% જેવા MCQ તમારા પેપરની અંદર મૂકવામાં આવશે અને સાથે સાથે જે કાંઈ મહત્વના પ્રશ્નો છે એના ઉપર વધુ ધ્યાન આપો। અગાઉથી પ્રકરણો નક્કી કરી નાખ્યા છે, આ પ્રકરણો અભ્યાસક્રમની અંદરથી બાદ કરવામાં આવશે, છતાં આપણે બધા ભણી ગયા છીએ। જે પ્રકરણો કાઢી નાખ્યા છે એ પણ આપણે માસવાર અભ્યાસક્રમની અંદર આવરી લીધા છે। આજે આપણે 17મી જે ગઝલ છે એને મેં રાખીએ અને એ માઇક્રોસોફ્ટ ટીમ ઉપર આપણે ભણીશું। ફેસબુક ઉપર આજે આપણે 18મું નવલકથા ખંડ જે છે ગદ્ય ભૂખથી ભૂંડી ભીખ છે, પન્નાલાલ પટેલે ખૂબ સરસ મજાની નવલકથાઓ લખી। નવલકથાની અંદર એક નવલકથા ભૂખથી ભૂંડી નવલકથાનો અંશ અહીંયા આપવામાં આવ્યો છે। પન્નાલાલ પટેલનો જન્મ 7 મે 1912ની અંદર રાજસ્થાન, આમ તો માંડવીની અંદર થયો પણ હાલ રાજસ્થાનમાં ગણાય છે, અને અવસાનનું 1989ની અંદર થયું। આ પન્નાલાલ પટેલે સાહિત્યની અંદર ખૂબ સરસ મજાની વળામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ, આ બધી નવલકથાઓ ખૂબ સરસ મજાની લખી છે અને એના કારણે એક સાહિત્ય જગતની અંદર ખૂબ સરસ મજાનું યોગદાન એણે આપ્યું છે। શ્રેષ્ઠ નવલકથાઓ એણે ગુજરાતી સાહિત્યને પૂરી પાડી છે। અહીંયા જે નવલકથાનો આ અંશ છે એની વાત કરીએ તો આ અંશની અંદર એક કૃષક પરિવારની વાત આપણી સામે મૂકવાનો પ્રયત્ન કર્યો છે કે ખેતીની સાથે જોડાયેલી પ્રજા જે છે એની પરિસ્થિતિ કેવી થાય, દુષ્કાળજનક પરિસ્થિતિને વર્ણવવાનો પ્રયત્ન એણે આ અંશની અંદર કર્યો છે અને એમાં એના નાયક અને નાયિકા જે છે એના ચરિત્રને એણે સામે લાવવાનો પ્રયત્ન કર્યો છે। આપણું શીર્ષક છે ભૂખથી એ ભૂંડી ભીખ છે। ભૂખ લાગે, શરીરને ટકાવી રાખવા માટે આપણા શરીરને આપણે કંઈક આપવું જોઈએ અને આપણે એને માટે જે કાંઈ આપણી પાસે છે એને આપણે આરોગતા હોઈએ છીએ, સ્વીકારતા હોઈએ છીએ અને આપણા પેટની તૃપ્તિ કરતા હોઈએ છીએ, પણ એનાથી ભૂંડી દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભિક્ષાવૃત્તિ, ભીખ જે છે એ ભૂખથી ભૂંડી છે। માનવને પન્નાલાલ પટેલે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભૂખ લાગે તો ભૂખ્યા પડ્યું રહેવું, પણ ભિક્ષાવૃત્તિને સ્વીકારતા પહેલા 100 વખત વિચારવું પડે છે, કારણ કે આ વૃત્તિ, ભીખ વૃત્તિ અથવા તો કોઈની સામે જ્યારે તમે કંઈક હાથ લંબાવો છો ત્યારે તમારા સ્વમાનનો ભંગ થાય છે અને યાચક વૃત્તિનો જન્મ થાય છે। યાચક વૃત્તિનો જન્મ થાય એટલે માનવ જીવિત હોય છે પણ અંદરથી મૃત્યુ પામેલો હોય છે। જ્યારે કોઈની સામે હાથ લંબાવો છો ત્યારે તમારા બધા સ્વમાનો નેવે મૂકવા પડે છે, એટલે કે માનવ માત્ર ને માત્ર શારીરિક રીતે જીવિત હોય, માનસિક રીતે તો ભાંગી પડ્યો હોય એવો એક ચરિત્ર અહીંયા આ નવલકથાના અંશની અંદર એક નાયકને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે। સુંદરજી શેઠની પાસે જતા આ કૃષક પરિવારને પત્નીનો આગ્રહ હોવા છતાં પણ
જે આપણો નાયક છે એ નાયક, અંદર નામની વાત કરું છું, એ નાયક જે છે એ નાયકને કેટલો સમાન ભંગ થાય છે એવું સરસ મજાનું વર્ણન અહીંયા કરવાનો પ્રયત્ન કર્યો છે. છપ્પનિયા દુષ્કાળની ભયંકરતાને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે છપ્પનિયો દુષ્કાળ કેવો હતો. જીવ જીવની હિંસા કરે, માનવ માનવની હિંસા કરે, કાચું માંસ ખાય અને માનવ જીવતા. આવી પરિસ્થિતિ, આવા દ્રશ્યો એને ભૂતકાળના ખડા ગયા છે અને એમાં અસ્તિત્વને ટકાવી રાખવું, એમાં જીવનને ટકાવી રાખવું, એમાં જીવતું રહેવું એ પણ કેટલું મહત્વનું હોય. છતાં પણ એવા વિરલાઓ જે છે કે ભૂખથી એ ગુંડી ભીખને માનનારા લોકો એ સમયે પણ હતા. અને એવું એક સરસ મજાનું ચરિત્ર આપણી સામે આ કથાની અંદર દર્શાવવાનું, એટલે કે આ નવલકથાની અંદર આ અંશની અંદર દર્શાવવાનો પન્નાલાલ પટેલે પ્રયત્ન કર્યો છે. એને આપણે સમજવાનો પ્રયત્ન કરી. છપ્પનિયા દુષ્કાળની ભયંકરતા શું છે એને આપણે જોવાનો પ્રયત્ન કરીએ અને સાથે સાથે કૃષક પરિવારની મજબૂરી કેવી છે એને પણ આ નવલકથાની અંદર દર્શાવી છે જોઈએ. અને સાથે સાથે સન્માનિત વ્યક્તિઓ, એટલે સન્માન જેને પ્રિય છે, જેને પોતાની આબરૂ પ્રિય છે, એ વ્યક્તિઓ કેવી હોય છે એ જોઈએ. આશા હતી કે 12 માસનો ગયેલો મેઘ જેઠના પાછલા 15 તો જરૂર આવશે, પણ કોણ જાણે કે મેઘરાજા તો ઊંઘી ગયા કે પછી એમને પાણી ખૂટ્યા કે વળતી વખતે 2 વાટો લાંબી પડી. શબ્દાર્થ પણ સાથે સાથે જોતા જઈએ. જો એક શબ્દ આવ્યો મેઘ. મેઘ એટલે વરસાદ. આમ વરસાદ જે છે એ વરસાદ અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કર્યો. શું કહ્યું જુઓ. આશા હતી કે 12 માસનો ગયેલો મેઘ જેઠના પાછલા 15 દિવસમાં આવશે. આવી આશા હતી કે 12 મહિનાથી વરસાદ વરસ્યો નથી. જ્યાં જોઈએ ત્યાં પાણીની પોકાર સંભળાઈ રહી છે. એવા સમયે એમ હતું કે જેઠ મહિનાની શરૂઆત થતાની સાથે વરસાદ આવી પડશે. પાછલા 15 દિવસની અંદર તો વરસાદ થઈ જશે અને એ સમયસરનો વરસાદ ગણાય. આવી આશા મનની અંદર અભિલાષાઓ રાખી અને લોકો બેઠા હતા. મેઘરાજા તો ઊંઘી ગયા હોય એવું લાગતું હતું કે એ તો સાવ વરસવાનું ભૂલી ગયા હોય એવું લાગતું હતું. નિદ્રાધીન બનેલા મેઘ ને પૃથ્વી પર પગ માંડવાની ઈચ્છા થતી નથી. આવું વર્ણન આપણા લેખક કરે છે. વળતી વખતે વાટો લાંબી પડી એવું લાગે છે. વરસાદ ગયો છે, 12 મહિનાના વાણા વાઈ ચૂક્યા છે, પણ વરસાદ પાછો આવતો નથી. વળીને પાછો આવવો જોઈએ એમાં પણ સમય વીતવા લાગે છે. જેઠ મહિનો કોરો જાય છે. આગળ જુઓ. ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો. વનમાં અને ખેતરોમાં, બજારમાં અને શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના મળદા જ મળદા. ક્યાં બાળવા અને ક્યાં દાટવા. પછી કાણ, સૂતક અને સરાવવાની તો વાત જ ક્યાં રહી. પાછળ રહેલા તો સંબંધીઓને આગળ કર્યાની રાહત જ અનુભવતા હતા. ખુશ થતા હતા. ગણતા રહ્યા. ન દેખાવા ન દાજ્યા. ન દેખવા ન દાજવા કશું બધું. વિચારો કે માનવ ઘડી ઘડી મૃત્યુ પામવા લાગ્યો હતો. માનવ ભૂખથી એટલો બધો ત્રાસી ગયો હતો કે માણસને 2 ટંકનું કે 1 ટંકનું ખાવા મળતું નહોતું. એ સમયે માણસ મરવા લાગે છે અને માણસના મનની અંદરથી જે દુઃખ હોય, દુઃખની સાથે સાથે ધાર્મિક આપણી જે પ્રવૃત્તિઓ છે, જે પરંપરાઓ છે, એ પરંપરાઓનું વર્ણન પણ કર્યું છે કે ઉત્તર ક્રિયા કરવી, એની અંતિમ ક્રિયા કરવી, પછી ઉત્તર ક્રિયા કરવી અને એ કામ પછી પાછું સરવણાનું કામ, આ બધું સાથે સાથે કરવું. આમાંથી જ માણસ વ્યસ્તતામાંથી બહાર આવી શકતો નથી. માણસ
એવું માનવા લાગ્યો કે આના કરતા તો મૃત્યુ પામીએ તો આ બધી પ્રક્રિયામાંથી છૂટી જઈએ, એવું માનવ સમજવા લાગ્યો હતો. માનવને એમ થયું કે આના કરતા તો મૃત્યુ મળી જાય તો આ બધી પ્રક્રિયાઓ કરવી રહી જાય, આ બધી પ્રક્રિયાઓ આપણે કરવી નહીં. કારણ કે માણસની પાસે કશું હતું નહીં, છતાં પરંપરાઓ એવી હતી કે પરંપરાઓ પ્રમાણે માનવ વર્તવાનો પ્રયત્ન કરતો હતો. એના કેટલાય દિવસો સુધી સૂતક પાળી રાખવા, ઉત્તર ક્રિયાઓ કરવી, એને સરવણા કરવા, આ બધી પ્રક્રિયાઓ, અને સાથે સાથે છપ્પનિયો દુષ્કાળ, ખાવાનું પણ ટંકનું મળતું નથી, માણસ ટાપ 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 મરી રહ્યો છે, અને એમાંથી જ માણસ બહાર આવતો નથી. આવી ભયંકરતા છપ્પનિયા દુષ્કાળની હતી. ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો હતો. જે વરસાદ વરસવો જોઈએ, પાણી પૂરતા પ્રમાણમાં મળવું જોઈએ, સરસ મજાની ખેતીની અંદર સરસ મજાના પાકો થવા જોઈએ, એવો વરસાદ ક્યાંય જોવા મળતો નથી. વરસાદ વરસી રહ્યો છે તો મોતનો વરસાદ વરસી રહ્યો છે, બધાને મૃત્યુ મળી રહ્યું છે. આવી મહામારી આ ભૂમિ પર છપ્પનિયા દુષ્કાળની હતી. આગળ જુઓ, પેલું અનાજ ખૂટ્યું અને વાણિયાને ત્યાંથી બી નહીં માંગવું શેઠ કરીને આવેલા બે મણ કોદરા, જેમાં અડધો તો કચરો અને તે પાછા મેણા ધોઈને દમ નીકળી જાય એવા એ રાજુ, કાકાજી, સાસુના 3 છોકરા ભલીને પોતે આમ 7-8 માણસને કેટલા દિવસ ચાલે. આગળ વાત કરે છે કે ભાઈ અનાજ ખૂટ્યું, વાણિયાને ત્યાંથી, શેઠને ત્યાંથી, કારણ કે એ સમયની અંદર ગ્રામ્ય વિસ્તારોની અંદર નગર શેઠ તરીકે વ્યક્તિઓ પ્રખ્યાત હતી કે જે ખૂબ જ શ્રીમંત હોય અને એ ગામને બધું પૂરું પાડતા હોય. નગર શેઠને ત્યાંથી લાવીને અનાજ ખૂટી ગયું. હવે તો કોદરા પણ ખાવા મળતા નથી. કોદરા એક ધાન્ય હતું કે જેની અંદર છાશ ભેળવીને એક વાનગી બનાવવામાં આવતી, એને ઘેસ કહેવામાં આવતી, અને એ ઘેસ લોકો ખાતા. આજે પણ દક્ષિણ ભારતના કેટલાક ગામડાઓની અંદર કોદરાની વાનગીઓ બનાવવામાં આવે છે, એટલે ઘેસ બનાવવામાં આવે, છાશ ભેળવી દેવામાં આવે અને પછી એને ખાવામાં આવતી હોય છે. એ સારી લાગતી. પણ આપણે ત્યાં હવે કોદરાઓ એટલા બધા કોઈ ખાતા નથી. આ જે કોદરાઓ મળવા જોઈએ એ કોદરાઓ પણ હવે મળતા નથી, અને એ મળે છે તો કેવા મળે છે કે એમાં એક કચરો, અને ઉપરથી જે શેઠની પાસે જે લેવા જઈએ છીએ તો એમાં મેણાટોણા સાંભળવા પડે છે. કારણ કે દરેક જગ્યાએ એ પરિસ્થિતિ વિકટ થતી જાય છે. વારંવાર માંગવા જવું, વારંવાર શેઠની પાસે લાંબો હાથ કરીને ઊભો રહેવું, હાથ જોડીને ઊભું રહેવું, ગરીબડું થઈને ઊભું રહેવું, ભિક્ષાવૃત્તિ, યાચક વૃત્તિને સ્વીકારી મજબૂરીના કારણે વારંવાર કંઈક ને કંઈક સાંભળવું પડતું હોય છતાં પણ ભેટ કરાવે છે. ભેટ ત્યાં જઈને ઊભું રહેવું પડે છે, ત્યાં જઈને ભિક્ષાવૃત્તિને સ્વીકારવી પડે છે, મેણા ટોણા સાંભળવા પડે છે, ભાષાકીય માર જે છે એ મારને સહન કરવો પડે છે. આવું વર્ણન પન્નાલાલ પટેલ એ વખતના લોકો, જીવિત લોકોનું કરે છે. આગળ જુઓ, અલબત્ત એક તરફ, અને એમાં રાજુ જે છે પોતાના પરિવાર, રાજુ એટલે આપણા આ નવલકથા અંશની નાયિકા છે, અને એના કાકાજી, એનો પરિવાર, ને સાસુ સસરા, આ બધાને એને વીંટાળીને રાખ્યા છે કે વિકટ પરિસ્થિતિની અંદર પણ પોતે બીજાની પાસે હાથ લંબાવી અને પોતાના પરિવારને કંઈક ને કંઈક લાવી આપી અને ભરણ પોષણ કરવાનો પ્રયત્ન કરે છે. મેણા ટોણા સાંભળે છે, લાચાર બનીને પણ બધું સ્વીકારે છે. આગળ જુઓ, અલબત્ત એક તરફ અનાજ ઘટતું ગયું તો બીજી બાજુ સાસુ મુવા ને કાકોજી નાનકડી ભત્રીજીને આગળ કરી ચાલતા થયા. કાળો એક બાજુ ખુશ થયો તો બીજી બાજુ દુખી એટલો થયો, આ વગર કામના જીવે છે ને કામમાં મરી જાય છે. કાળો આપણો આ નવલકથા અંશનો નાયક છે, રાજુવન કાળો. આ બંને પતિ પત્નીના પરિવારની વાત આ નવલકથા અંશ દ્વારા દર્શાવી છે. અને અનાજ ખૂટી ગયું તો કાકાજી અને આ બધા
આપોજી આપોઆપ ત્યાંથી નીકળ્યા. એમના સંતાનોને લઈ અને જતા રહે છે. લોકો સ્થળાંતરિત કરીને જ્યાં જ્યાં ખાવાનું હતું ત્યાં રોકાતા અને ત્યાં ફૂટી જાય એટલે અન્ય સંબંધીને ત્યાં જતા રહેતા. આમ કરીને દિવસો કાઢતા હતા. માન મેં તેરા મહેમાન એમ કરીને લોકો રોકાતા, કારણ કે પેટ ભરવાનું કશું હતું નહીં. કામ પણ એવા મળતા નહીં, કારણ કે છપનીઓ દુષ્કાળ હતો. કામના મરી જાય છે. કાળુના મનની અંદર એક પ્રકારનો વસવસો છે કે જે લોકોને મૃત્યુ પામવું જોઈએ, વૃદ્ધો છે અથવા તો જે કંઈ કરી શકતા નથી એવા મૃત્યુ પામવા જોઈએ, એની જગ્યાએ જે કામ કરી શકે છે અને જે યુવા અવસ્થાની અંદર જીવી રહ્યા છે, પરિશ્રમ કરી અને કાંઈ કશું ખાતા નથી અને મૃત્યુ પામે છે, એ વાતનું કાળુના હૃદયની અંદર દુઃખ હતું કે કંધોતર જતા રહે છે. અને એના કારણે કાળુને એવું દુઃખ હતું કે ખરેખર જે મરવા લાયક લોકો છે એ મૃત્યુ પામે તો બરાબર છે, પણ એવા લોકો જીવે છે અને જેની જરૂરિયાત અહીંયા છે, જેના ઉપર આખા પરિવારનો બોજ છે, એવા લોકોને અહીં રોકાવવું જોઈએ. તો એ આ ધરતી છોડી અને જતા રહે છે અને પરિણામ ઉલટું આવે છે. પાછળ આખો પરિવાર રજડી પડે છે. આ કરુણતા ખૂબ છે. અને ઉપરથી ભૂખ છે, સાથે સાથે ભિક્ષાવૃત્તિને સ્વીકારવી, યાચક વૃત્તિને સ્વીકારવી, મજબૂર બનીને કોઈની સામે ગરીબડું બનીને રહેવું બહુ અઘરું હોય છે. માણસ ઘરેથી નીકળે છે ભિક્ષાવૃત્તિને સ્વીકારવા માટે, ત્યારે અંદરના માનવને મારીને નીકળતો હોય. 1000 વખત વિચાર કર્યો હોય કે ડેલીએ ડોકો કાઢો અને ડેલીની અંદરથી ટહુકો જોવા મળશે. ટહુકાની અંદર કેવા પ્રકારનો રણકો હશે, કેવા પ્રકારની ભાષા હશે, બધું સ્વીકારે છે. ત્યારે કોઈકની ડેલી ખડખડાટ કરાય છે, ત્યારે કોઈકની ત્યાં કહે છે કે થોડી મુઠ્ઠું અનાજ આપો. આ બધું મારીને નીકળેલો માનવ ભિક્ષા માંગી શકે છે. ભિક્ષાવૃત્તિ સ્વીકારવી ખૂબ અઘરી હોય છે. હવે વિચારો, છપનિયા દુષ્કાળમાં લોકો લાચાર બની ગયા છે. ભલભલાને લાઈનમાં ઊભું રહેવું પડે છે. આગળ જુઓ, અષાઢના આભલા ચોખ્ખા ચટ, ઢોર ઢાક અને માનવી વિનાના પાદર પટ પેલા ખેતરો જોઈ લો. દૂર દૂરની ક્ષિતિજો સુધી વાદળાનું નામ નિશાન ન હતું. જ્યારે તાપ તો અરે વૈશાખ જેઠના તડકાએ આ અષાઢિયા તાપ આગળ તરણા તોરે લાગતા હતા. અષાઢના આભલા ચોખ્ખા ચટ. કહેવતમાં કીધું છે, શું કીધું છે કે જેઠ જો કોરો જાય તો ખંડમાં ખટકો નહીં, પણ અષાઢનો એક દી વહમો લાગે વીરડા. જેઠ મહિનો જો કોરો જાય ને તો એનો ખંડમાં ખટકો ન હોય કે વરસાદ 5-15 દિવસ મોડો હશે, પણ અષાઢનો એક દિવસ વસમો લાગે વીરડા. અષાઢ મહિનાની અંદર તો અનરાધાર વરસાદ વરસતો હોય, કાળા ડિબાંગ વાદળાઓ હોય અને વીજળીના ચમકારા થતા હોય. કોઈ જગદંબાએ સરસ મજાની ઓઢડી ઓઢી હોય અને તારલાઓ ચમકતા હોય ને, એવી આગની શોભા હોય. જ્યાં જોવો ત્યાં લીલોડી ઢળતી હોય, જ્યાં જોવો ત્યાં પાણીની છોડો ઉડતી હોય અને વરસાદના ગડગડાટ થતા હોય. આવી મેઘલી રાતો હોય અને આવી અષાઢી રાત જોવા ન મળે ને ત્યારે ચિંતાનો વિષય બનતો હોય છે. આ જેઠ કોરો ગયો. આગળ વાત કરે છે, અષાઢના આભલા ચોખા જઠ, ઢોર ઢાખરને માનવી વિનાના પાધર પટ પેલા ખેતરો જોઈ લો. અને ઢોર ઢાખર પણ ભૂખ્યા છે, માનવો પણ ભૂખ્યા છે. ખેતરો જુઓ તો ચોખ્ખા પડ્યા છે. કોઈ ક્યાંય માવણીની માટેની, બીજ બોવા માટેની કોઈ તૈયારીઓ નથી, કારણ કે વરસાદ જ નથી. મેહુલિયો ભાન ભૂલી ગયો છે. મેહુલિયો ધરતી પર પગ મૂકવાની જગ્યાએ ક્યાંક જુદી જગ્યાએ જઈને વરસી રહી ગયો છે. આવી સ્થિતિ આ લોકોની છે. અનાજ ફૂટી ચૂક્યા છે, ખાવાના ધાન નથી. માનવના ઢગલા મૃત્યુ પામી રહ્યા છે. છપનીઓ દુષ્કાળ, જ્યાં જુઓ ત્યાં માનવો ના મૃતદેહો પડ્યા છે. દૂર દૂરની ક્ષિતિજો સુધી વાદળાનું નામ નિશાન ન હતું. ક્ષિતિજ શબ્દ આવ્યો. ક્ષિતિજ શબ્દ એક શબ્દ સમૂહની અંદર પૂછાય છે. જુઓ, જ્યાં ધરતી અને આકાશ મળતા હોય
તે જગ્યા તેને આપણે ક્ષિતિજ કહીએ છીએ. જ્યાં સુધી આપણી દ્રષ્ટિ પડે, જ્યાં સુધી આપણી નજર પડે અને એમ લાગે કે ધરતી અને આકાશ બંને મળી જાય છે, એ જગ્યાને આપણે ક્ષિતિજ કહેતા હોઈએ છીએ. શબ્દ સમૂહની અંદર વારંવાર 10મા બોર્ડની અંદર પૂછાણું છે. જુઓ આગળ, ક્ષિતિજ સુધી વાદળા નામ નિશાન ન હતું, જ્યારે તાપ તો અરે વૈશાખ જેઠના તડકાએ અષાઢિયા તાપ આગળ તરણા તોલે લાગતા હતા. તરણા તોલે લાગે. વૈશાખ મહિનાનો તાપ ખૂબ કઠિન ગણાય, પણ અષાઢ મહિનાનો તાપ હતો એટલો બધો કે એની વાત જ મૂકી દો. વૈશાખ જેઠના તાપ તડકા થતા હોય એ પણ એની પાછળ કાંઈ ન ગણાય એવો અષાઢ મહિનાનો તાપ પડી રહ્યો હતો. જ્યાં જુઓ ત્યાં પાણીની પોકાર થઈ રહી હતી, જ્યાં જુઓ ત્યાં લોકો પાણી પાણી કરી રહ્યા હતા, ખાવાનું આપો એવું કહી રહ્યા હતા. આવી કરુણતા છપનિયા દુષ્કાળની હતી. જ્યાં જુઓ ત્યાં જીવ મરવાની રાહ જોઈ રહ્યો હતો, મૃત્યુ પામવાની રાહ જોઈ રહ્યો હતો. ઈશ્વરની સામે ગમગીન બની અને લાચાર બનેલો માનવ કોઈને કશું કહેતો નથી. માત્ર ને માત્ર હાડ ચામડાઓ આમથી આમ આટા મારી રહ્યા હતા, કારણ કે પ્રભુ મુખ ફેરવીને બેઠો હતો. વરસાદ વરસતો ન હતો, કોઈની કાયાની અંદર પ્રાણ ન રહ્યા હતા, કારણ કે બધા મૃતદેહો જ આટા મારતા હોય એવી ભયંકરતા હતી. જીવ જીવ પક્ષી જવા માટે તૈયાર થયો હતો. આગળ જુઓ, આ તરફ દેગડિયાનું મહાજની વિચારમાં પડી ગયું. ધનવાળાઓએ મકાન ઉઠાવ્યા હતા, તે ધાનવાળાઓએ હા ના કરતા ગયા અને ઓછું વધતું ધીરતા ગયા. અને જે દેગડિયાઓ હતા, જે મહાજન લોકો હતા, એ વિચારમાં પડી ગયા હતા કે અષાઢ મહિનો પૂરો જાય છે, ચૂંટણીઓ દુષ્કાળ છે, આમાં હવે પ્રજાનું પાલન પોષણ કેમ કરીશું, હવે આપણે આલેલા કામ કેવી રીતે પૂરા કરીશું, કારણ કે ધનવાન લોકો જે છે એ તો મકાનો બાંધી દીધા. એ પણ વિચારમાં પડી ગયા કે આપણે આપણા મકાનો કેવી રીતે હવે પૂરા કરીશું, કારણ કે વરસાદ નથી, પાણી નથી. આ બધા કામો પડી ગયા હતા. જે ગામના લોકોના પાલન પોષણ હતા, પાલન પોષણ કરી શકે એવી ધનવાન વ્યક્તિઓ હતી, એ પણ વિચારમાં પડી ગઈ હતી કે આપણે કેવી રીતે હવે ટકી શકીશું, આપણે પણ કેવી રીતે, આપણે પણ વિચારવું પડશે, આપણે પણ મર્યાદામાં લોકોને કંઈક આપી શકશું. હાના એ લોકો પણ કરવા લાગ્યા હતા. કોઈ ત્યાં આવી ઉભો રે અને ના કરે. આ ભિક્ષાવૃત્તિ ભીખ જે છે એ સ્વીકારવી ખૂબ અઘરી છે, અને હાના સાંભળવું ખૂબ અઘરું હોય છે. તો કોઈએ વળી સલાહ આપી. આ અંગ્રેજ આગળ વાત કરે છે, કોઈ સલાહ આપે છે કેવી જુઓ. કોઈએ સલાહ આપી, આ અંગ્રેજ સરકાર રેલ પથરાવે છે ને ધાન આલે છે, માટે જાઓ ત્યાં જો જીવવું હોય તો. કોઈએ એવી વાત કરી કે અંગ્રેજ સરકાર તો રેલ ચલાવે છે, એટલે બીજી જગ્યાએથી ધાન્ય લાવે છે, અને જો ધાન્ય જોતું હોય, અનાજ જોતું હોય તો એમની પાસે જાઓ, અંગ્રેજ સરકારની પાસે જાઓ, અને એ પાલન પોષણ કરશે, એ ખાવાનું આપશે. આવી કોઈકે સલાહ આપી, આવી કોઈકે વાત કરી. દેગડિયામાં રહેલા માનવી અરે ધરાઈને ખાતા હતા એવા મહાજનોય મરવા માંડ્યા. પછી એ તો અતિશય તાપને લીધે પરદેશમાંથી આવી પહોંચેલા દેગડિયાના વાતની સુંદરજી શેઠે કહ્યું, એમે હોય આ ભૂખ્યા ખેડૂતોનો નિસાસો પડ્યો. દેગડિયાની અંદરથી રહેલા માનવીઓ જે છે એ લોકો પણ ધરાઈને ખાતા હતા. દેગડિયાના માનવીઓ ધરાઈને ખાતા હતા, પણ મહાજનોએ મરવા માંડ્યા હતા. વિકટ પરિસ્થિતિ હતી, એટલા માટે મહાજનો પણ મરવા માંડ્યા હતા. પછી તો અતિશય તાપના લીધે આ બધા માટે ખૂબ મોટી વિકટ પરિસ્થિતિઓ સર્જાણી હતી. પરદેશથી આવેલા સુંદરજી શેઠ જે છે એણે એવું કહ્યું કે ભૂખ્યા તો ખેડૂતો છે અને ખેડૂતોના નિસાસાઓ છે, અને
ખેડૂત પરિવાર જે પકાવે છે, જે અનાજ તૈયાર કરે છે, એ અનાજ એને ખાવા મળતું નથી. આવી પરિસ્થિતિનું વર્ણન અને સાથે સાથે આપણી સામે પન્નાલાલ પટેલે મૂક્યું છે. જુઓ, ગમે તે પણ ડેગડિયાના મહાજનને સુંદરજી શેઠની વાત ધ્યાનથી સાંભળી. વરસાદ નહીં આવે તો આપણ જેની પાસે ધાન હશે એ નથી જીવવાના, ને આવશે તો આના આજ માનવી એકનું અનેક ગણું પકવી આપવાના છે. આપણ કંઈક હળ હાંકવાના ઓછા છીએ. ડેગડિયાના માનવીઓને સુંદરજી શેઠ સમજાવવા લાગે છે, જે ધનવાન વ્યક્તિ છે. સુંદરજી શેઠે વાત મૂકી બધાની વચ્ચે કે વરસાદ નહીં આવે તો આપણી પાસે પણ ધાન્ય આવશે નહીં, વધારે ઉત્પાદન આપણી પાસે પણ આવવાનું નથી, ઉત્પાદન જ નથી થવાનું, અને આપણે પણ રહેવાના નથી એ નિશ્ચિત છે. આપણું ધાન્ય પણ ટકી રહેવાનું નથી એ નિશ્ચિત છે. અને જો વરસાદ આવશે તો આના આ જ લોકો, આના આ જ કૃષકો, આના આ જ મજૂરો આપને વધારે ધન પકવીને આપવાના છે. ધન ધાન્યથી ઘર ભરાઈ જશે. એવી સુંદરજી શેઠની વાત હતી. એને સમજાવવાનો લોકોને પ્રયત્ન કર્યો કે ભાઈ આપણી પાસે જે છે એ આપો, કારણ કે આપણે ટકી રહેવાના નથી. જો વરસાદ જ નહીં આવે તો આપણે પણ મૃત્યુ પામવાના છે. એના કરતાં આપણી પાસે જે છે એ આ લોકોને આપો. જેટલા દિવસ એનું પાલન પોષણ કરી શકીએ એટલા દિવસ પાલન પોષણ કરો, અને જો વરસાદ આવશે તો આના આ જ લોકો આપને અનેક ગણું ધાન્ય પકવીને આપવાના છે. આપણે થોડા ખેતી કરવાના છીએ, આપણે થોડા ધાન્ય પકવવાના હતા, અનાજ આપણે પકવવાના નથી. આવી સરસ મજાની સુંદરજી શેઠે બધા મહાજનોની વચ્ચે વાત મૂકી અને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આપણી પાસે જે છે લોકોને આપો અને લોકોના જીવનને ટકાવવાનો પ્રયત્ન કરો. કારણ કે માણસ જીવનને ચાહે છે, પણ માત્ર પોતાના જીવનને ચાહવું એવું નથી. જે જીવની અંદર જીવ છે એ જીવન કહેવાય, અને એ જીવનને સાચવવાનો પ્રયત્ન કરો. કે કોઈ જીવ દુઃખી છે તો એને દુઃખમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરો. આ જીવનની ચાહના છે. મૃત્યુના શણગારો આપણે સજાવીએ છીએ, મૃત્યુ પામેલી વ્યક્તિઓને સજાવીને આપણે મોકલીએ છીએ, પણ એની અંદરથી જીવનો તો જતો રહ્યો છે, જીવ જતો રહ્યો છે. હવે તો માત્ર કાયા રહી છે, નહીં તો માટી છે. પણ જીવિત લોકોને ચાહો, દુઃખી લોકોને ચાહો અને એની પીડાને સમજવાનો પ્રયત્ન કરો. સૌથી મોટો આ ધર્મ છે. આવી સુંદરજી પાસે સમજણ હોવાના કારણે એને ગામના મહાજનોને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આપણે આ લોકોને આપીએ. જો દુષ્કાળ પડશે તો આપણે પણ રહેવાના નથી, અને જો વરસાદ થશે તો આ લોકો જ આપણને, આ કૃષકો, આ મજૂરો આપણને ખૂબ ધાન્ય પકવીને આપવાના છે. આગળ જુઓ, ને ડેગડિયાના મહાજને કોઠારમાંથી ધાન કાઢી આપવાનું કબૂલ કર્યું. કિંમત પણ અડધી જ લીધી, અડધો ભાગ ધર્મમાં રાખ્યો. અને ડેગડિયાના મહાજનો હતા એ સમજ્યા, અડધી કિંમતે જે એની પાસે સંગ્રહિત ધાન હતું એ આપવાનો, અનાજ આપવાનો પ્રયત્ન કર્યો ઓછી કિંમતે. અને ન હોય તો પણ ઇનામ એને પોતે ટકી શકે, જીવન ટકી શકે એટલું ધાન એને એમાંથી પોતાના કોઠારોની અંદરથી, પોતાના સંગ્રહો કરી રાખેલા કોઠારો ખોલી અને મહાજનો આપવા લાગે છે. જોકે શરૂમાં તો ધર્માલુ ખાનાર બહુ ઓછા નીકળ્યા, પણ દિવસે દિવસે સંખ્યા વધતી ચાલી અને ભૂખે ટેકને ઠોકરે ચડાવી. શરૂમાં તો એવું થયું કે આપણે ધર્માદાનું ખાવું નથી, આપણે ફોગટનું ખાવું નથી, આપણને મફતમાં મળે છે એવું ખાવું નથી. આવા લોકો હતા. પણ આ તો છપણીયો દુષ્કાળ હતો, ભલભલાની આબરૂ ના લેરા નીકળી ગયા હતા. એ સમયે શરૂઆતમાં લોકો કહેતા હતા કે આપણે ધર્માદાનું લેવું નથી, આપણે મફતમાં લેવું નથી. પછી તો એ દિવસે કપરા થતા જાય છે. છપનિયા દુષ્કાળ પોતાની તીવ્રતા ઉપર જતો રહે છે. છપનિયા દુષ્કાળ એ માજા મૂકી અને આ ધરતીને ધમરોળવાની શરૂઆત કરી હતી. કાળોની રાજવીએ વિનવ્યો, તમે તો કહેતા હતા ને કે આ કોઠારમાં આપણા ધાન છે. કાળુએ પોતાના પતિને સમજાવવાનો, રાજવીએ પોતાના પતિને સમજાવવાનો પ્રયત્ન કર્યો કાળુને, કે તમે તો કહેતા હતા કે મહાજનોના કોઠારની અંદર જે વસ્તુ પડી છે એ આપણું દાન છે, આપણું પકવેલું છે, આપણે તૈયાર કરેલું છે, એના ઉપર આપણો હક છે એવું કહેતા હતા. અને આજે
આગળ વાત કરે છે, તે આપણા જ છે તો પછી માજન આલે છે ને લેવું છે એમાં શરમ શાની. પોતાના પતિને સમજાવે છે કે ભાઈ આપણું જ ધાન છે, આપણું જ પકાવેલું છે, તો પછી મહાજનો આપે છે તો આપણે લેવા જવામાં વાંધો શું છે? કાળોને ત્યાં લેવા જવું નથી, કારણ કે મહાજનોની સામે લાંબો હાથ કરવો કાળોને ગમતું નથી. ભીખથી એ ભૂંડી ભીખ છે એવું માનનારો કાળો હતો. આપણી નવલકથાનો નાયક એવું માનતો હતો, ભીખથી એ ભૂખથી એ ભૂંડી ભીખ છે. ભૂખ ભલે લાગી પણ ભિક્ષાવૃત્તિ સ્વીકારવી એને ગમતું નથી, એનું મન માનતું નથી. લો હેંડો એમાં શરમશાની એવું સમજાવે છે રાજુ. ગણે એને તો ખરી જ ને આપણા છે એટલે તો ઉલટાની વધારે શરમ. આપણા દાન ને તોય આપણે હાથ ધરવાનો, ભીખ માંગવાની. આગળ વાત કરે છે કે શરમ રાજુ સમજાવે છે એને એના પતિને કાળુને કે ભાઈ શરમ શાની, આપણું જ છે ને આપણું એના ઉપર હક છે. કાળુ કહે છે કે આપણું જ પકાવેલું છે અને એ જ આપણે માંગવાનું, એમાં જ વધારે શરમ છે. પતિ પત્નીની વચ્ચે બંનેની વચ્ચે સંવાદ છે થઈ રહ્યો છે, બંનેની વચ્ચે વાતચીત થઈ રહી છે કે આપણું ધન અને આપણે માંગવાનું, એમાં જ વધારે શરમ છે. લો હેંડો એવું બધું ગણ્યા વગર ઉઠો, નકર હુંય નથી જવાની. જવું તો જેને તમારા સોગન છે, આ બે છોકરા ભલે ભેગા મરી જતા. પોતાના પતિને સમજાવવાનો ઘરની અંદર પ્રયત્ન કરે છે કે લો હેડો, શરમ જો તમને આવતી હોય તો મને પણ શરમ આવે છે, હુંય નથી જવાની. તમે ઘરમાં બેસી રહો અને હું લાઈનમાં ઊભી રહી અને મહાજનોની સામે હાથ ફેલાવવું એ મને પણ મંજૂર નથી. અને આ છોકરાઓ જે બંને પુત્રો છે એની સામે જોવાનો પ્રયત્ન કરો. આપણી સાથે આપણે ભૂખ્યા રહીશું તો છોકરાઓ ભૂખ્યા રહેશે અને ઘરની અંદર ચારેય જણના મૃત્યુ થશે. આવી છપનિયા દુષ્કાળની ભયંકરતા હતી, ક્યાંય લીલો તડકો ધરતી ઉપર હતો નહીં અને લોકો ટપોટપ મરી રહ્યા હતા. આવી વિકટ પરિસ્થિતિમાં પોતાની પત્ની કાળુની પત્ની રાજુ એને સમજાવે છે, ન ધરતા તમારી વતી હું. આગળ લોચો વળીને પડેલા કાળુને ઉઠે છૂટકો થયો, પણ એક શરતે હું તારી સાથે આવું તે ભલે, બાકી હાથ તો નથી જ ધરવાનો. અને આ તો સોમાણી વ્યક્તિ છે, કાળુ જે છે એને બીજાની સામે હાથ ફેલાવવો ગમતો. પોતાની પત્નીને સમજાવે છે હું તારી સાથે આવું કરો પણ હું હાથ ધરવાનો નથી, એટલે હું મહાજનની સામે હાથ ફેલાવીશ નહીં, આવીને બેસીશ, તને આપી તારે લઈ લેવાનું. અને કાળોની પરિસ્થિતિ કેવી હતી, કેટલાય દિવસોના વાણા વાઈ ચૂક્યા હતા, ઘર પેટની અંદર અન્નનો દાણો ગયો નહોતો, ભૂખ્યા પડી પડ્યા રહેવું પડતું હતું. દિવસો પછી દિવસો થતો, વર્ષોના વર્ષો સારા ગયા હોય, વરસાદ સમયસર મળતો રહ્યો હોય એટલે વર્ષોના વર્ષો સુધી ટકી શકાય, પણ 5-7 વર્ષ સુધી ધીમે ધીમે વરસાદ ઓછો થતો જાય અને બાકીના 3 વર્ષ સુધી એક ધારો વરસાદ ન થાય. અને પછીની જે ભયંકરતા છે ને એ ભયંકરતા ખૂબ સમસ્યાઓને જન્મ આપે છે. અને એવી ભયંકરતા અહીંયા હતી. ખાટલીની અંદર પડેલો કાળો દેખાતો પણ નથી, કારણ કે કાયા ગળી ગઈ હતી. ખાવાનું કેટલાય દિવસોથી મળ્યું નહોતું, માત્ર ને માત્ર શ્વાસો ચાલતા હતા. રોગિષ્ઠ માણસ જેવા તો શરીરો બની ચૂક્યા હતા, કારણ કે ચામડાઓ ટીંગાતા હતા, માણસોના પશુઓના ચામડાઓ ટીંગાતા હતા. પક્ષીઓ જ્યાં જુઓ ત્યાં કકળાટ કરી રહ્યા હતા ભૂખના કારણે, કારણ કે ખાવાનું અન્ન મળતું નહોતું. આવી છપ્પનિયા દુષ્કાળની ભયંકરતા હતી, છતાં પોતાની પત્નીને ધીમે ધીમે ખાટલીમાં પડેલો કાળો સમજાવે છે હું તારી સાથે માંડ કરીને આવી આવીશ તો પણ હું બોલવાનો નથી, હું કંઈ કહીશ નહીં. ન ધરતા તમારી વતી હું ધરેશ પછી તો ખરું નહીં. અને પોતાના પતિને કહે છે કે તમે હાથ લાંબો ન કરતા, તમે હાથ ન ફેલાવતા, તમારા વતી હું હાથ લંબાવીશ, મહાજનો પાસે વિનંતી કરી અને કરીને હું કંઈક ખાવાનું માંગીશ. એવું રાજુ પોતાના પતિને
કાળુને સમજાવે છે. અહીં સુધી આ અંશને આપણે રાખીએ. ભાગ 1ની અંદર આટલી વાત કરી કે પતિ પત્નીની વચ્ચે નિર્ણય થાય છે કે મહાજનોની પાસે જવું, અને હાથ લંબાવીને રાજુએ સ્વીકાર્યું કે હું માંગીશ, તમે કશું માંગતા નહીં. ત્યાં સુધી કથા અટકાવીએ. આગળના ભાગની અંદર, પછીના બીજા ભાગની અંદર આ કથાને આગળ લંબાવીશું. અસ્તુ.